પંચમહાલની હાલોલ નગરપાલિકાના 2.75 લાખની ઉચાપતનો આરોપ લાગ્યો। ઈ-નગર સિટી સિવિક સેન્ટરમાં ટેક્સ વસૂલાત છેતરપિંડી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો। વસૂલ કરાયેલી ટેક્સની કેટલીક પાવતીઓ દિવસના અંતે કમ્પ્યુટર સિસ્ટમમાંથી ડિલીટ કરવામાં આવતી હતી। નગરપાલિકાની આંતરિક તપાસમાં ગેરરીતિ સામે આવતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો। હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા અરજી કરવામાં આવી। આ કામ પ્રાઇવેટ એજન્સી કરી રહી હતી, જેમાં હિસાબો અને પાવતી ન મળતા ચીફ ઓફિસરે પોલીસમાં અરજી આપી। નગરપાલિકાના ધ્યાને આવેલ કે કેટલીક પાવતી હોય જે વેરા ભરવામાં આવેલી હોય એમાંથી કેટલીક પાવતીઓ ડિલીટ થઈ ગયેલી હોય અને જેના કારણે નગરપાલિકાના ભંડોળે ઓછી રકમ જમા થયેલી હોય। આ વસ્તુ ધ્યાને આવતા નગરપાલિકા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતા અંદાજે લગભગ 2 લાખ જેવી રકમની તૂટ પડેલ હતી, જે રકમ માટે કંપનીને પણ જાણ કરવામાં આવેલી હતી અને કંપની પાસેથી આટલી રકમની વસૂલાત ઓલરેડી કરી દેવામાં આવેલી છે, પરંતુ આવી કોઈ બીના તપાસ માગી લે હોય એવી હોય છે। આથી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે। આગળની કાર્યવાહી માટે અમે લોકોએ GUDMને તો જાણ કરેલી જ છે અને આ ઉપરાંત આમાં જે કોઈ કલ્પ્રિટ્સ હોય તો તેમને શોધવા માટેની એ તમામ કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ પણ દાખલ કરેલી છે।